પછી અંતે નંદ બાબાને ઘેર પહોંચ્યા. નંદ બાબાના ઘરના આંગણે જઈ ભિક્ષામ દેહીનો સાદ કર્યો. અંદરથી ગોપી બહાર આવી. બોલો બાબાજી. ત્યારે એ વખતે મહાદેવજીએ કહ્યું કે સાંભળ્યું તારે ઘેર લાલાનો જન્મ થયો, ત્યાં થયો છે ને, તેનું મોઢું જોવા આવ્યો છે. બાબાજી જે માર્ગે આવ્યા ને એ માર્ગે પાછા પડી જાઓ. જે જોવું તો એ આપી દઉં, બાકી લાલાનું દર્શન થશે નહીં. મહાદેવજી કે લાલો તારો છે? તો કે ના. તો કે જેનો છે એને પૂછી આવ ને, તું શું કરવા દોડદાઈ થાય? ગોપી અંદર ગઈ, યશોદાને જઈને વાત કરી. કોઈ બાબાજી આવ્યા છે ને એમ કહે છે કે લાલાનું દર્શન કરવું છે. યશોદા કહે છે કે એને જે જોઈએ આપી દે, બાકી લાલો બતાવવામાં આવશે નહીં. અરે પણ દેવી આ તો માને એવો નથી. યશોદાજી સ્વયં સોના મહોરનો થાળ ભરીને બહાર આવ્યા. બાબાજીને કહે, જો બાબાજી તમારે જેટલું ધન જોઈએ એટલું આપી દઉં. ત્યારે એ વખતે મહાદેવજી એવું બોલ્યા કે મારે તારું ધન, તારી સંપત્તિ ન ચાહીએ તેરી દોલત દુનિયા, મારે કશું જ જોઈતું નથી. ના ચાહીએ તેરી દોલત દુનિયા, તારી ટેન્શન માયા, अपने लाल का दर्श कराने मेरे लाश से आया. ओ ना जाने की दौड़ दुनिया, नारी कंचन माया, अपने लाल का दर्श कराने मेरे लाश से आया. नगर में जो બાકી લાલાનું દર્શન થવાનું નથી. મહાદેવજી કહે કે જો હું કોઈ ધન દોલત લેવા આવ્યો નથી,
હું તો લાલાનું દર્શન કરવા માટે આવ્યો છું, તું દર્શન નહીં કરાવે ત્યાં સુધી હું જવાનો નથી. મારે તો કૈલાસમાં જઈને ભગવાન ભજવા, અહીંયા બેહીને ભગવાન ભજવું, એમાં હું ફેર પડે? મહાદેવજી પરોઠો વાળીને બેસી ગયા ત્યાં. યશોદાજી કે તો બેહો ત્યારે, એમ કરી યશોદાજી ઘરમાં ચાલ્યા ગયા. મહાદેવજી આંખો બંધ કરી હૃદયમાં ભગવાનના દર્શનની આશા લઈને આવ્યા ને, એટલે ભાગવતજીએ મહાદેવજીને આશેશ્વર મહાદેવના નામથી સંબોધ્યા છે. આશા લઈને બેઠા છે, આંખો બંધ કરી. યશોદાજીની ગોદમાં રમતા ભગવાન મહાદેવજીએ પ્રાર્થના કરી કે પ્રભુ છે કે કૈલાસથી તમારા દર્શન માટે આવ્યો, દર્શન નહીં થાય? ત્યારે ભગવાને પણ મહાદેવજીને માતા યશોદાની ગોદમાંથી જવાબ આપ્યો, મારે તો ઘણું તમને મળવું છે, પણ માતા લઈને આવે તો ને. મહાદેવજી કહે, પ્રભુ આખી દુનિયાનું નાટક ચલાવો છો, મને દર્શન દેવા માટે એક નાનકડું નાટક નહીં કરો? ત્યારે એ વખતે પ્રભુ કહે કે પણ મહાદેવજી તમને મળવામાં નાટક કયું કરવું? મહાદેવજી કે પ્રભુ બીજું કાંઈ નહીં, રોતા તો આવડે છે ને. અને એ વખતે પ્રભુએ માતા યશોદાની ગોદમાં રડવાનું ચાલુ કર્યું. અને જેવા ભગવાન રડ્યા ને, યશોદાજી ગોપીને કહે, અલી જોતો ખરી, આજ મારો કનૈયો જન્મ્યો, એને કેટલા દી થયા, હજુ સુધી મારો કનૈયો 12 દિવસનો થયો, પણ કોઈ દી રડ્યો નથી. આજે આ રડે છે કેમ? પૂતના જેવી ભયંકર રાક્ષસી આવી, એને જોઈને મારો લાલો ડર્યો નહીં, રડ્યો નહીં, આજે રડે છે કેમ? ગોપી કે માં માન ન માન, પણ બહાર આ કંઈક બાવો આવ્યો છે ને, એ મને કામણ તુમણ વાળો લાગે છે. યશોદાજી કે જા જઈને કહી દે કામણ તુમણ કરવાના બંધ કરે. ગોપી દરવાજો ખોલી બહાર આવી. અને મહાદેવજી એ વખતે ભગવાન સાથે વાઈફાઈ વાત કરતા હતા. એટલે મહાદેવજીના હોઠ ફફડતા હતા. એટલે ગોપી કહે, એ બાબાજી આ હોઠ ફફડાવવાનું બંધ કરો, કે તમે જંતર મંતર કરો, મારો કનૈયો અંદર રડે છે. મહાદેવજીએ ધીરે રહીને આંખ ખોલી મનમાં વિચાર કર્યો, વાહ પ્રભુ વાહ, મારી ચિઠ્ઠી મારી અરજ તે સ્વીકારી લીધી, મારી અરજી ભગવાનના દરબારમાં પહોંચી ગઈ, પછી ભલે ગોપીઓને જે આટા મારવા હોય મારે હવે. મહાદેવજી કહે છે કે ગોપી સાંભળ, આ તો એક જ મંત્ર ભણ્યો અને તારો લાલો આટલું રોવે છે. હવે તો બીજો એવો મંત્ર ભણીશ કે એકલો લાલો નહીં, લાલાની માં યશોદાએ રડશે, પછી તો લાલાનો બાપ નંદજીએ રડશે, પછી તો આખું ગોકુળ રડશે. એકવાર મને લાલાની જાતિ કરાવી દે, પછી હું મંત્ર ભણીશ નહીં. ગોપી અંદર ગઈ. યશોદાને કે મૈયા, આ બાવો તો બહુ માથા ભારે છે, માને એવો લાગતો નથી, એકવાર ચાંચી કરાવી દે, નહીતર મંત્ર ભણશે ને તો આખું ગોકુળ હિબકે ચડશે. યશોદાજી કે સારું, જા જઈને કહી દે ખાલી ઝાંખી કરાવવામાં આવશે, આંખ ખુલ્લી રાખે, મટકું મારે નહીં. જો આંખ બંધ કરી તો લાલાનું દર્શન થશે નહીં. ગોપી આવીને કહ્યું, બાબાજી આંખ ખુલ્લી રાખજો, મટકું મારતા નહીં, ખાલી ઝાંખી કરાવવામાં આવશે. મહાદેવજી મનમાં વિચાર કરે, કઈ વાંધો નહીં, તું એકવાર લઈને તો આવ, શીડું પડી ગયું, દરવાજો હું આપોઆપ કરી લઈશ. એકવાર લઈને આવી. અને માતા યશોદાજી પ્રભુને લઈ અને જેવા ઘરમાંથી બહાર પગ મૂક્યો, ભગવાન બાલકૃષ્ણલાલ અને ભગવાન મહાદેવજી બંનેની દ્રષ્ટિ એક થઈ. ભગવાને પ્રભુને 2 હાથ જોડી અને વંદન કર્યા છે. અને જેવા મહાદેવજી વંદન કર્યા ને, ત્યાં તો યશોદાજી યુ ટર્ન લઈ લીધો. જેવા પાછા વળી ઘરમાં જવા ગયા, મહાદેવજી કે ઓહો દેવી, શું વાત કરું, તારો કનૈયો તો મોટો થઈને રાજા બનશે, રાજા. અને યશોદાજીના પગ ત્યાં અટકી ગયા. પાછો યુ ટર્ન લીધો. મહાદેવજીને કે બાબાજી
તમને જ્યોતિષ જોતા આવડે છે? તો કે હા આવડે જ દેવી, મારો તો વર્ષોથી આ જ ધંધો છે, તો મારા લાલાનું જ્યોતિષ જોઈ આપો ને. તે લે તું હાથે બેહી જા તો હમણાં જોઈ આપું કે. યશોદાજી પ્રભુને ગોદમાં લઈ અને જેવા બેઠા અને મહાદેવજીએ પ્રભુને માતા યશોદાની ગોદમાં જોયા. મહાદેવજી ઊભા થયા, માતા યશોદા સહિત પ્રભુને 5 પ્રદક્ષિણાઓ કરી છે. वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें।